સુરતમાં માસૂમ બાળાઓ નરાધમનો વારંવાર શિકાર બનતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક નરાધમ 40 વર્ષીય યુવાને 5 અને 8 વર્ષની બે માસૂમ બાળકોને ચોકલેટ આપવાની લાલચે ઘરે લઈ જઈ શારીરિક અડબલા કર્યા હતા। જોકે દીકરીઓએ તેના હાથમાં બચકું ભરી બચાવ કર્યો। ત્યાંથી ભાગી જઈ પરિવારને જાણ કરતા પરિવાર પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો। સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે। તો આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે ઘટના શુક્રવાર 16 મેના રોજ બપોરે અંદાજે 2 વાગે ઘટી હતી। આરોપી 40 વર્ષીય વિજય રાઠોડ પોતે છૂટક મજૂરી કરે છે અને તે પત્ની, દીકરા અને દીકરી સાથે રહે છે। આરોપીની શેરીમાં રહેતા પરિવારને 5 વર્ષની દીકરી છે અને 8 વર્ષની એક બાળિકા અમદાવાદથી વેકેશનમાં મામાના ઘરે આવી હતી। આરોપીએ બંને દીકરીને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં બોલાવી હતી। આરોપી વિજય રાઠોડે રૂમમાં બંને દીકરીઓ સાથે અડપલા કરવાનું શરૂ કર્યું। ત્યારે 8 વર્ષની દીકરીએ ડર્યા વગર વિજયના હાથમાં જોરદાર બચકું ભરી લીધું। અચાનક હુમલાથી આરોપી છંકી ઉઠ્યો હતો। તેને બાળકીને છોડી દીધી, જેનો ફાયદો ઉઠાવી બંને દીકરીઓ ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટી। બાળકીઓ રડતી રડતી પોતાના માતા પિતા પાસે દોડી ગઈ હતી અને બાળકીના મુખેથી સમગ્ર હકીકત સાંભળતા માતા પિતા દંગ રહી ગયા। તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અડાજણ પોલીસ સ્ટેશને પહોંચી વિગતવાર લેખિત ફરિયાદ નોંધાવી। અડાજણ પોલીસ ત્વરિત હરકતમાં આવી નરાધમ આરોપી વિજયને તેના ઘરની પાસેથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો। તો અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું છે। અડાજણ પોલીસ મથકમાં પોસ્કો અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। બે નાની બાળકી સાથે છેડતી કરનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે। બનાવમાં બે નાની દીકરીઓ છે, 9 અને 10 વર્ષની। એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે, જેની ઉંમર 40 વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે, એના દ્વારા છેડતી કર્યાની વિગત જણાઈ આવેલી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નહોતો, પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો। હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે। સર, કેટલી ગંભીર બાબત લોકો શું સાવચેતી માતા પિતા રાખી? આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કહી અને બંને દીકરીઓ છે એના ઘરે પોતાના ઘરે લઈ ગયેલો હતો। આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવવું નહીં જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।